लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं निरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं। આજના આ પાવન પ્રસંગે જેમની આશીર્વાદક ઉપસ્થિતિ છે એવા પૂજ્ય સ્વામી શ્રી મહારાજ, અન્ય સૌ પૂજનીય યતિવૃંદ, બ્રહ્મચારી વૃંદ, આપ સૌ ભાઈ બહેનો અને જેમણે આટલી વયે પણ સમજપૂર્વક અને સાવધાનીપૂર્વક રામકૃષ્ણ ભગવાનના આ પુરાણનું સમશ્લોકી સર્જન કર્યું એવા પૂજ્ય કેશવલાલ બાપા શાસ્ત્રી, અન્ય સૌ, આપે હમણાં યાદ કર્યું કે વર્ષો પહેલાં 3 દિવસ રામાયણના 2-3 પાત્રો લઈને હું અહીંયા બોલતો હતો 3 દિવસ માટે, કે રામાયણમાં સુગ્રીવને શિક્ષા મળી, વિભીષણને દીક્ષા મળી અને ભરતજીને પ્રેમની ભિક્ષા મળી. આ વિષય ઉપર 3 દિવસ કહેવાતું હતું. એ મારી સ્મૃતિમાં છે. ફરી એક વખત ભગવાન ઠાકુરના અવતાર કાર્ય માટેના જે કંઈ પ્રસંગો છે એમને વર્ણવતું આવું એક ગ્રંથ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યો છે. હું એમ માનું છું કે આવા ગ્રંથો આપણે વિમોચિત કરીએ તો આપણા હાથ વધારે પવિત્ર થાય, અને તેથી જ મને આનંદ છે કે ઘણા વર્ષો પછી હું અહીંયા આવી શક્યો. શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી રામકૃષ્ણ, આવો વિષય મને આપ્યો છે. મારી કથા શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને ખબર છે કે કથા દરમિયાન જ્યારે જ્યારે હું ઠાકુરને સ્મરું, ઠાકુરને યાદ કરું, અને એમાંનું આ જે એમનું વિરાજિત સ્વરૂપ છે, જે મૂળ કલકત્તામાં પણ એ જ સ્વરૂપ જે મુખ્ય મઠમાં છે, ખબર નહીં બચપણથી આ સ્વરૂપ પ્રત્યે મને મોહ નથી, નેહ જાગ્યો છે. આમ તો પરમ તત્વના તરફ મોહ જાગે, આસક્તિ જાગે તોય વાંધો નહીં. સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ, એવું ભાગવતમાં ભગવાન કપિલે દેવહૂતિને કહ્યું છે. પણ મારા જીવનમાં અમુક મૂર્તિઓ વસેલી છે, એમાંની એક મૂર્તિ આ ઠાકોરની. હું ઘણી વખત કહું છું, ગાંધીજીના ઘણા ચિત્રો, ઘણા પહેલા ઘણાને પોતપોતાની રુચિ પ્રમાણે ગમતા હોય, પરંતુ ગાંધીજી પ્રાર્થનામાં બેઠેલું જે એનું સ્વરૂપ છે, પ્રાર્થનામાં બેઠા છે, એની છબી મને ખૂબ ગમે. મારા તલગાજરડામાં હનુમાનજી જે બેઠા છે એ મને ખૂબ ગમે. આ બધા એક આપણા અંગત નિષ્ઠાના વિષયો છે. તો ઠાકુરના આ ભાવ તરફ મારા હૃદયનો એક નેહ રહ્યો. વિશેષ વાત નહીં કરું,
પણ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજાર. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણમ. તુલસીદાસજી આપે તુલસીજીને બહુ યાદ કર્યા. તુલસીજીએ વિનય પત્રિકામાં રામની સ્તુતિ કરી. એમાંની આ બહુ જ પ્રસિદ્ધ પંક્તિ, નવકંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારું. ભગવાન રામની 4 વસ્તુ, પછી તો બધું જ વર્ણવ્યું, પણ તુલસી કહે રામની કમળ જેવી આંખો, રામનું કમળ જેવું મુખારવિંદ, રામજીના કમળ જેવા હાથ અને રામજીના કમળ જેવા ચરણ. ઠાકુરની છબી, ઠાકુરનું સ્વરૂપ જ્યારે હું જોઉં ત્યારે પંક્તિ કાલાંતરે યુગાંતરે, જેમ હમણાં કહેવાય ને અવતાર વરિષ્ઠાય, એવું કંઈ શબ્દ છે. તમામ અવતારોમાં વરિષ્ઠ સ્વરૂપ જેનું ગણવામાં આવ્યું. આપને એવું નથી લાગતું બાપ કે આ પંક્તિ ઠાકુરના દર્શન કરતા એના દર્શનમાં પણ ચરિતાર્થ. નવકંજ લોચન. ઘણા માણસની આંખો મારી નાખે સાહેબ. એની સામે, અને એમાંય પહોંચેલા મહાપુરુષોની આંખમાં જે તાકાત હોય છે એ પારખી પણ શકે અને મને તમને પરમ દેખાડી પણ શકે એ આંખમાં. એટલે તો ઠાકુર કહેતા કે આ વિવેક અહીંનો જીવ નથી, આ કોઈ સપ્ત તારકોમાંથી આવેલો, આ પૃથ્વીના ઉદ્ધાર માટે આવેલો. આવું ઠાકોરનું નિવેદન છે. તો એમનું જે સ્વરૂપ છે, એમની આપ આંખો જોજો. આમ શરૂમાં બહુ ધ્યાન ન લાગે, ચિંતા નહીં કરવી, જોયા કરવું. ઉતાવળ એટલી બધી ન કરવી કે સંન્યાસીઓ બેઠા બેઠા ધ્યાન ધરે આપણે ઉતરી પડીએ, એવું બહુ ન કરવું. પહેલા એને નિરખો, એને જુઓ, એને પરખો. એની આંખોમાંથી જે મળશે, કાંઈ પણ કર્યા વગર કદાચ આપણને ખબર નહીં પડે એવા સમાધિના ચમકારાઓ આપણને પ્રાપ્ત થશે. એની આંખમાં છે સાહેબ. ભગવાન રામની આંખ. આ ઠાકુરને હું જોઉં ત્યારે એક આંખ એની મને ભગવાન રામની લાગે અને એક આંખ ભગવાન કૃષ્ણની લાગે. આ 2 આંખો એનામાં એક આવે. એટલે અવતાર વરિષ્ઠ, એટલે અવતારોના 2 આંખોમાં મને હંમેશા આવું લાગે. પહેલાં તો હું સ્વામીજીના કેબિનમાં કે ઓફિસમાં ગયો, ત્યાં એક કેલેન્ડર લટકે, ત્યાં ઠાકુરનું સ્વરૂપ સફેદ પહેલામાં છે. એ મેં જોયું કે કેટલું અદ્ભુત. અને પછી અહીં મંદિરમાં સાક્ષાત દર્શન કર્યા. મારી આપને નમ્ર પ્રાર્થના છે, મારે આ વિષય ઉપર બોલવાનું હતું એટલે હું તો કંઈ નક્કી કરીને ક્યાંય આવતો નથી, અને એ મને કંઈ હોમવર્ક કરીને ફાવે નહીં, ભૂલી જાઉં. બધું યાદ કરીને આવું તો અહીંયા ભૂલી જાઉં, એટલે હું કોઈ દિવસ પેલું ન કરું. પણ ઠાકુરને ફરી પાછો વળીને મેં જોયું, દર્શન કર્યા, ત્યારે હું જે અનુભવું છું તે ઠાકુર રામકૃષ્ણ દેવની એક આંખ રામ છે અને એક આંખ કૃષ્ણ. 2માંથી જાણે એક આંખ લીધી હોય. આપણા સાહિત્યોમાં અને શૃંગાર રસમાં નથી વર્ણન આવતા કે ભાઈ કોઈ એક વ્યક્તિને ભગવાને એવી બનાવી કે એમાંથી ચંદ્રમાનું થોડુંક આટલું લઈને એના મુખમાં નાખ્યું, આમાંથી આટલું લઈને અહીંયા નાખ્યું, આમાંથી દાઢી બનાવીને આમાંથી નાક બનાવ્યું, આમાંથી આંગળીઓ બનાવીને આમાંથી આમ કરીને બધું ભેગું કરીને એક સર્વશ્રેષ્ઠ ચિત્ર નિર્મિત થાય. ઠાકુરના સ્વરૂપમાં રામ અને કૃષ્ણની એક આંખ મેળવી થાય. હવે મારે એ આપને કહેવું કે તમે તમારી રીતે નક્કી કરજો કે એમાં જમણી આંખ કોની છે ને ડાબી આંખ કોની. હવે સાહેબ એ તો તમને બોલવા એટલે હું તમને અકળાવીશ. ઠાકુરના દર્શન કરતી વખતે એની 2 આંખોમાં એક મર્યાદા પુરુષોત્તમ રામની આંખ છે અને એક પ્રેમ પુરુષોત્તમ કૃષ્ણની. પણ દક્ષિણ આંખ અને વામ આંખ સાહેબ
મારી સમજ પ્રમાણે. આ તો આમાં આપણે ત્યાં શાસ્ત્રોમાં એમ કેવું, દાદા વધારે પ્રમાણિત કરે, સંદેહ પદેશુ અંતઃકરણ પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તિ. આવું આપણે ત્યાં કાલિદાસે કહ્યું છે કે ભાઈ કોઈ જગ્યાએથી પ્રમાણ ન મળે ત્યારે સાધકની અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણ માનવામાં આવે. આવી આપણે ત્યાં એક પહેલી છે. મને જે આમાં સમજાય, જમણી આંખ ભગવાન રામની. આપને આપનો અનુભવ રુચિ નામ વૈચિત્ર્યામ રુજુકુટિલનાના પથજુષા. સૌને પોતપોતાનો ભાવ પોતપોતાની, પણ હું ઠાકોરને જોઉં તો જમણી આંખ હંમેશા મને રામજીની દેખાય. એ જે દાક્ષિણ્ય, એ આંખની જે શાલીનતા, નવકંદ લોચન, એ મર્યાદા પુરુષોત્તમની આંખ છે, દક્ષિણ. પણ ડાબી આંખ છે ને, એ ઓલા કૃષ્ણની આંખ છે, વામ છે એ ડાબી આંખ. કારણ કે એ પ્રેમ પુરુષોત્તમ. મને આમ કૃષ્ણને આ બધા પૂર્ણ પુરુષોત્તમ કહે એટલે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે જ, સવાલ જ નથી. પણ મને એના કરતા એને પ્રેમ પુરુષોત્તમ કહેવાનું વધારે ગમે. કારણ કે કોણ પૂર્ણ ને કોણ અપૂર્ણ એ નિર્ણય આપણે ન કરીએ તો સારું. આપણે ક્યાં છીએ એટલું ગોતી લેવાય 100 વર્ષમાં તોય ઘણું. ઘણા લોકો મારા પાસે આવે કે ભાઈ તમારે રામ તો 12 કળાનો અવતાર હતો અને કૃષ્ણ 16 કળાનો અવતાર હતો. મેં કીધું એ મને ખબર નથી, જેટલી કળાનો હોય એટલે, પણ તું તારું નક્કી કર. પછી હું સમજાવું કે સૂર્ય છે એ 12, આદિત્ય 12 છે એટલે રામ 12 કળા, અને કૃષ્ણ ચંદ્ર એટલે ચંદ્રની 16 કળા એટલે 16. બે પૂર્ણ છે. એક માણસ જમે તો 5 રોટલીમાં ધરાઈ જાય અને એક જણો 7 રોટલીમાં ધરાય. તૃપ્તિ બંનેની સરખી છે, બેની સરખી છે. પણ મારો અનુભવ કેવો છે એટલે હું કહીશ, ડાબી આંખ ઠાકુરની કૃષ્ણની અને જમણી આંખ ભગવાન રામની છે. એક આંખમાં પ્રાણી માત્ર તરફ પ્રેમ અને કરુણા છલકે અને એની સાથોસાથ જમણી આંખમાં, નહીતર ઘણી વખત માણસને પ્રેમ હોય પછી મર્યાદા ચૂકી જાય. પ્રેમ પછી પ્રેમને નામે ઘણી બચાવ થઈ જતો કે ભાઈ પ્રેમમાં તો નેમ ન હોય ને એવું ન હોય, કોક મારશે. પ્રેમમાં તો બહુ શાલીનતા હોય. પ્રેમ તો બહુ મર્યાદાનો માર્ગ છે સાહેબ. મીરા નાચી હતી પણ મંચનો ત્યાગ કરીને કોઈ દિવસ નહોતી નાચી સાહેબ. એને મંચની મર્યાદા કોઈ દિવસ નહોતી. ખેર, તો એક આંખ રામની એ દક્ષિણ છે અને એક આંખ પ્રેમપૂર્ણ કૃષ્ણની એ ડાબી આંખ છે, એવું મને અનુભવાય. એ બંને આંખો લઈને આવેલો અવતાર વરિષ્ઠ આ ઠાકુર, એની આંખોમાં આટલું બધું સામ્ય છે સાહેબ. રામની આંખો આપણે જોઈ નથી, એના વર્ણનો વાંચ્યા છે. ઠાકુરની આંખો હજી આપણને બહુ નજીક પડે છે, કારણ કે બહુ કાળ ગયો નથી. અને એના ગ્રંથો દ્વારા અને પ્રમાણિત ગ્રંથો દ્વારા કે એ જે બોલ્યા હોય. અને આંખ એટલે કેવલ સ્થૂળ અર્થમાં મારે નથી કહેવું, આંખ એટલે દર્શન. ઠાકુરના દર્શનમાં ભગવાન રામનું દર્શન અને કૃષ્ણ દર્શન બંને સમાહિત છે. બંને અવતારોના દર્શનના એમાં સમન્વય છે. તો હમણાં કહેવાયું કે તમામ ધર્મનો જેમણે સમન્વય કર્યો છે, તમામ ધર્મનો એમણે પેલો કર્યો, પણ રામ કૃષ્ણનું દર્શન ઠાકુરના સમગ્ર જીવનમાં ચરિતાર્થ થાય. કૃષ્ણ ગૃહસ્થ છે, રામ ગૃહસ્થ છે, આપણા ઠાકુર ગૃહસ્થ. એની પાસે કેટલા સંન્યાસીઓ તૈયાર થયા, પણ મૂળમાં ગૃહસ્થ. મા બાપનો એક દીકરો જન્મે નહીં, મા બાપ જોઈએ. એમ જ્ઞાન અને ભક્તિના મિલન વગર કદાચ સાચો સંન્યાસ પણ જન્મતો નહીં હોય. એટલા માટે એ જ્ઞાન અને ભક્તિના રૂપમાં મને તો આવડે નહીં. આ બાપા મને મદદ કરે કે શું બાપા, મને આવડે નહીં, નહીતર હું વિશ્વામિત્રના શ્લોકમાં હું વિનંતી કરીશ બાપાને, એ મને બનાવી દેશે શ્લોક.
કારણ કે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન. પણ મને એમ થાય, હું અહીંયા અત્યારે જોતો હતો ત્યારે, કે એક બાજુ વિવેકાનંદજી છે, એક બાજુ માં શારદાજી છે, વચ્ચે ઠાકુર બેઠા. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા તો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. આમ વિશ્વામિત્રજીએ રામરક્ષા સ્તોત્રમાં પણ આ સ્વરૂપ જો ત્યારે એમ થાય કે દક્ષિણે વિવેકાનંદો યસ્ય. હવે એ સંસ્કૃત ખોટું દાદા તમે સરખું કરો, એ આપ સરખું ભૂલ ચૂક લેવી દેવી, કારણ કે એ બાપાને સોંપી દઉં. પણ દક્ષિણે વિવેકાનંદ અને વામે તું શારદાંબા, માં શારદા. પણ આગળ કોણ? પેલા રામમાં તો હનુમાન આગળ છે, આમાં આગળ કોણ? તીવ્ર જિજ્ઞાસા લઈ અને એની શરણે નિષ્ઠા લઈને આવ્યા છે, એ જ બધા સન્મુખ સાધકો એની આગળ છે. આવો એક શ્લોક નિર્માણ થવો જોઈએ. હું બાપાને વિનંતી કરી, કારણ કે આપણે કરવા જઈએ ગોટો થાય. આપણું ગુજરાતી હજી હરખું, મેટ્રિકમાં 3 વખત નાપાસ થાય એને સાહસ ન કરાય કોઈ વસ્તુ. એટલે હું એવું, પણ બાપા છે એટલે મને હિંમત છે કે આવો એક શ્લોક અમને બનાવી આપે કે દક્ષિણમાં વિવેકાનંદજી અને સાધાર છે, બાજુમાં શારદાંબા અને પેલામાં હનુમાનજી. રામાયણનું સૂત્ર છે સન્મુખ હોય જીવ મોહી જગત. આ ઠાકુરની સન્મુખ જો આપણે આર્ત જિજ્ઞાસુ જ્યારે એની સન્મુખ, મારુતિને બદલે આર્ત જિજ્ઞાસુ જ્યારે એની સન્મુખ થશે, એવા રામકૃષ્ણને વંદન. રામ ગૃહસ્થ છે, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગૃહસ્થ છે. સંસારની દ્રષ્ટિએ એનો એક વિશાળ પરિવાર છે, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ઠાકુરનો કેટલો વિશાળ પરિવાર. કેટલાને એમણે પોતાના નિજતામાં પોતાની પાસે પોષા છે. તો આ બે આંખોમાં મને આવું દેખાય. બીજું, આંખ એટલે સ્થૂળ દ્રષ્ટિ આંખ, બીજી દ્રષ્ટિએ દર્શન. બીજું, રામ સૂર્યવંશી, કૃષ્ણ ચંદ્રવંશી. એક આંખ સૂર્ય, એક આંખ ચંદ્ર. અને આખી યોગની પ્રક્રિયા શરૂ થાય સાહેબ, આખી યોગની પ્રક્રિયા એમાંથી, કે ઈંગલા ચાલે કે પિંગલા ચાલે કે સુષુમ્ણા ચાલે, એને સૂર્ય નાડી ચાલે છે કે ચંદ્ર નાડી ચાલે છે, આમાં જે એ રીતનો પોતાની જીવન સાધના કરે છે એને તરત જ ખ્યાલ આવે. એ પણ ઠાકુરમાં સતત ઉતર્યું છે. તો નવકંજ રામ કૃષ્ણની આંખો, નવકંજ લોચન ઠાકુરમાં દેખાય. આ હું અહીંયા ઠાકુરના સ્થાનમાં બોલવા આવ્યો છું. મને આ સબ્જેક્ટ આપ્યો છે, મિશનના સંતો બેઠા છે, બાપા બેઠા છે, આપ સૌ. હું એટલા માટે કોઈ સારું લગાડવા નથી કહેતો. ઠાકુર તરફનો મારો નેહ એ જગ જાહેર છે સાહેબ. આવી નિર્દોષ મૂર્તિ હજી મેં નથી જોઈ મારી જિંદગીમાં સાહેબ. આટલી નિર્દોષતા, બાળક જેવી નિર્દોષ, આર પાર. એટલા માટે આ મહાપુરુષને, આ પરમને પામવામાં વિવેકાનંદજીને પણ 3 દિવસ પહેલા હજી શંકા રહી હતી કે આ ઈ હશે, આ ઈ હશે, ઈ હશે. નહીતર કહેતા હતા કે તમે શું કામ મારી ચિંતા કરો છો? હું મારા મોઢે નથી ખાઈ શકતો, હવે તમારા બધાના મોઢેથી હું ખાઉં છું. મારે મારા મુખે ખાવાની જરૂર નથી. હું જે કંઈ પીવું છું, ખાઉં છું, એ તમારા બધા મોઢેથી હું ખાઉં. આવો જવાબ આપતા. કોણ મહિમા પામી શકે સાહેબ? આટલી હૃદયની આટલી રુજુતા, આટલું. ભગવાન રામ બહુ સરળ છે સાહેબ, સહજ છે. કૃષ્ણ સહજ છે, સરળ છે, પરંતુ એના અવતારોના મૂળ પાયા બહુ જ મોટા કુટુંબો છે. અને ઠાકુર એક નાનકડા એવા ગામમાં, એક બિલકુલ અકિંચન પરિવારમાં જેનો ઉદ્ભવ થયો છે, જેનું પ્રાગટ્ય થયું છે. એટલે એની નિર્દોષતા તમે, અને માણસ જેટલો નિર્દોષ. અમારે એક રસ્તામાં અમારે એક માર્ગ ઉપર ઘણી વખત અમે જઈએ, ત્યાં એક આશ્રમ છે અને એમાં મહાત્મા રહે છે, એનું નામ છે નિર્દોષાનંદ મહારાજ. એટલે અમારે 2-3 જણા જતા હતા. એટલે એમાંથી એકે કીધું કે નિર્દોષાનંદજી મહારાજને પગે લાગતા જઈએ. એટલે એક ભાઈ બોલ્યા કે દોષાનંદ તમારી હારો હારે હાલે છે ને તમારે ત્યાં જવાની શું જરૂર છે?
પણ ઠાકોરનું સ્વરૂપ તુમ અપરાધ જોગ નહીં તાતા. મારું રામચરિત માનસ એમ કહે કે રાઘવ તારામાં કોઈ દોષ નથી, એમ ઠાકોરનું આ સ્વરૂપ નિર્દોષ સ્વરૂપ છે. પેલું ઇજપ્તનું ચિત્ર જેના ઉપર મકરંદભાઈએ ટિપ્પણી કરી, સાંઈ મકરંદે, ઇજપ્તનું આ બહુ પ્રસિદ્ધ પેલું છે કે એક ત્રાજવું છે, બહુ મોટું ત્રાજવું છે, 3-3 સાંકળો, મોટી મોટી ગોળ ગોળ કડીઓની 3-3 સાંકળો છે ને એના 2 છાબડાઓ છે. એમાં એક છાબડામાં બિલકુલ હળવું પાતળું, એનાથી હળવું કંઈ ન હોય એવું એક પક્ષીનું પીછું રાખ્યું છે અને એ છાબડું જમીન ઉપર બેસી ગયું છે. અને બીજા છાબડામાં માનવીનું હૃદય મૂક્યું છે અને એ છાબડું લગભગ 3 ફૂટ ઊંચું થઈ ગયું. હવે બિલકુલ નાનું એવું પક્ષીનું પીછું, એના કરતા હૃદય તો વજનદાર હોય જ હોય, પરંતુ એ પીંછાવાળું છાબડું જમીન ઉપર બેસી ગયું અને હૃદય એ છાબડું હળવું થયું, ઊંચું ગયું. અને પછી એક બિલાડી અથવા તો ગલુડિયું કે એવું કંઈક ચિત્ર છે, એ માંસનો લોચો સમજી અને એ છાબડામાંથી એ માંસ ખાવા માટે કૂદે છે, પણ એ છાબડું એટલું ઊંચું થયું છે હળવાશને લીધે કે માંસને આંબી શકતું નથી. બસ ચિત્ર આટલું જ કહે છે. એનો અર્થ એમ થાય કે પીછા કરતા પણ જેનું કાળજું હળવું બની જાય એને સમાજની કોઈ બિલાડીઓ અને સમાજના કોઈ ગલુડિયાઓ એનો શિકાર નથી કરી શકતા, એનું કશું ન કરી શકે. એ નિર્દોષતા મને ઠાકુરમાં દેખાય. બીજા ઘણા મને ચિત્રો દેખાય, પણ એ પૂર્ણ રૂપે હું એમાં સહેમત ન થાઉં. મને ગમે એટલું કહું, બાકી એમાં ઘણી રમત હોય, ખેલ હોય, એવું મને પાછું દેખાય, એટલે આપણે એમાં નથી. પણ ઠાકુરમાં એ નથી દેખાતું સાહેબ, નિર્દોષતા. રામનું સારલ્ય એ ઠાકુરનું દક્ષિણ અંગ છે અને કૃષ્ણની સબળતા, કૃષ્ણનું યુગધર્મીય વર્તન એનું વામ અંગ જાણે હોય એવું મને ભાસે છે. તો નવકંજ લોચન, સોમચંદ્ર, સોમ અને સૂર્ય જાણે 2 આંખોમાં મને તમને નિમંત્રિત કરતા હોય એવી એની આંખો છે, જે રામ અને કૃષ્ણની. નવકંજ લોચન કંજ મુખ, ઠાકુરનું મુખારવિંદ. ઘણા ચહેરા જોઈએ ને તો બહુ જૂની યાદ તાજી થવા માંડે સાધકોને. ઘણા ચહેરા આપણે સમાજમાં નહીં, ઘણા માણસોને તમે મળો તેમ લાગે કે આ માણસને ક્યાંક આપણે મળ્યા છે, અથવા તો આના જેવું કોઈક મળ્યું તો આપણને ક્યાંક. એમ ઠાકુરનો ચહેરો તમે જુઓ સાહેબ તો રામકૃષ્ણનું સ્મરણ કરાવી જાય. કમળ જેવો અસંગ ચહેરો, નિર્લેપ ચહેરો, ચહેરો કેટલું કામ કરે તો સાહિત્યકારોનો વિષય છે, એના ઉપર બહુ લખાયું છે ચહેરા ઉપર. પણ ભગવાન રામકૃષ્ણનો ચહેરો કમળના જેવો જો આપણે કહેતા હોય, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયન. કૃષ્ણ માટે મુખાર વિંદમ શબ્દ આવ્યો કે મુખ કમળ છે. ઠાકોરમાં રામકૃષ્ણના મુખની અસંગતા દેખાય છે સાહેબ. એ મુખના 2 હોઠ જે થોડા ખુલ્લા છે ને, અને એમાંથી દેખાતા દાંત, આ ન હોત સાહેબ તો ચહેરો આટલો આકર્ષિત ન લાગે. એની તો એ સહજતા જ. પણ એ 2 હોઠ જોઉં ત્યારે એમ લાગે કે નવકંજ લોચન કંજ મુખ, જાણે કમળની 2 પત્તીઓ ધીરે ધીરે ખીલે છે. અને દંત કલીઓ જે દેખાય છે, રામકૃષ્ણના ચહેરામાં દાઢી મૂછ નથી, અવતારના ચહેરામાં આમાં છે. કારણ કે ઓલા 2 અવતારોને આપણે બહુ દેવતાઈ રૂપમાં અવતારો, આ આપણી ધરતી ઉપર આપણી સાથે બેઠેલો અવતાર છે, આપણી સાથે વાતો કરતો અવતાર છે.
આપણી સાથે ચર્ચા કરતો અવતાર છે, આપણી સમસ્યાઓનો હલ કરતો આમને સામનેનો આપણો અવતાર છે. અને હજી જેની સાધના અને જેની નિષ્ઠા પરિપક્વ હશે એને આ ખુલેલા હોઠ ખબર નહીં કેટલું કેટલું કહેતા હશે, કેટલું કેટલું કહેતા હશે. જો ભીષ્મને ગંગા બોલતી સંભળાતી હોય, જો કર્ણને સૂર્ય સવારમાં એના ગાલ ઉપર એના કિરણો દ્વારા એને પ્રેમ કરતો જો અનુભવાતો હોય કર્ણને મહાભારતમાં અન્ય ગ્રંથોમાં, તો ઠાકોરના સેવકોને, ઠાકોરના ચરણમાં સમર્પિત સાધકોને એના ખુલેલા હોઠ એ અસંગ કંઈક ને કંઈક સંદેશ આપે છે, કંઈક બોલે છે. કાશ હમારે કાન સુન પાએ. અને આપણા દેવસ્થાનોમાં, આપણા મંદિરોમાં આરતી થાય ત્યારે બધું થાય બરાબર છે, પણ બાકી તો એટલી શાંતિ હોવી જોઈએ કે એ દેવતા શું બોલે છે અને આપણે સાંભળવા માટે તત્પર રહેવા જોઈએ. બોલે છે આ લોકો, કેમ ન બોલે? આપણી સાથે પાડોશી નથી બોલતા એટલે આ નથી બોલતા એવું સિદ્ધ થાય છે. પાડોશી તો હજી હું દૂરની વાત કરું, ઘરના જ નથી બોલતા સાહેબ, પાડોશીની વાત ક્યાં કરે? ઠાકોરનું એ જે ખુલેલા હોઠો, ખબર નહીં કેટલી સહજતાથી આ સ્વરૂપ આવ્યું. અને દાંત, જે દંત કળીઓ જે દેખાય, કેટલા મુક્ત દંત છે. મને એમ લાગે છે એ વિશેષ એની અસંગતાનું પ્રતીક છે. એ દેખાતા બે દાંત જાણે કદાચ એમ કહે છે કે મારું ચરિત્ર કોઈ દંતકથા નથી પણ હકીકત છે. એ 32 પુત્રીની વાર્તાઓ નથી કે મોઢામાં 32 દાંત હોય એટલી કોઈ ઉપજાવી કાઢેલી વાર્તા હોય કે ઠાકોરે ક્યારે કામ કર્યું, ઠાકોરે ક્યારે કામ કર્યું. એ 32 પુત્રીની વાર્તાઓ નથી. એમાંય મહિમા છે, 32 પુત્રીની વાર્તામાંય સંદેશ છે. પણ મારું ચરિત્ર, મારો અવતાર એ કેવલ દંત કથા નથી પણ એક પરમનું અવતાર કાર્ય છે. એવું એનું અસંગ મુખારવિંદ જે રામકૃષ્ણના પેલામાંથી દેખાય. ક્યારેક રામ ગીતાના રૂપમાં મુખર બને, ક્યારેક કૃષ્ણ ભગવદ્ ગીતાના રૂપમાં મુખર બને. એવી જ રીતે બેયનું સમન્વિત રૂપ એવા આપણા ભગવાન ઠાકોર ક્યારેક ગીતા અને ખબર નહીં સમસ્ત ધર્મોને વિશ્વની સામે એક મુખરતા પ્રદાન કરે કે ભાઈ આવી રીતે આ બધા ધર્મોનું પેલું થાય. તો એ જે અને બહુ મુખ ખુલ્લું નથી થયું ને, એ કમળ પૂરેપૂરું વિકસિત થઈ જાય ને સાહેબ, પછી મુરઝાઈ જાય. આ ચાંદો છે એ બીજનો જ રહે ને તો વાંધો ન આવે, પણ એને રોજ વધવું છે એટલે પૂનમ પછી વળી ક્ષણતાના દિવસો શરૂ થઈ જાય. આમ ઠાકુરનું જે હોઠ ખુલ્યા છે ને એ પૂરેપૂરા ખુલ્યા નથી. એ એક વિકસિત સાધકનું પ્રતીક. એ તો સિદ્ધ મહાપુરુષ છે પણ એક વિકાસની પ્રક્રિયા છે. બહુ મુખરતા નથી પ્રભુમાં. કેટલું બોલ્યા હશે, બિલકુલ દેહાતી ભાષામાં વાતો કરી છે, એકદમ આમને સામને એક આમ લોકભોગ્ય ભાષામાં એમણે અધ્યાત્મના પીણા આખા વિશ્વને પાયા છે. હોઠ બહુ ખીલા નથી, ઘણા માણસો તમે જોજો, તમે માણસો બોલે ને એને જોયા કરજો યાર. આ તમે કથાઓ સાંભળો, પ્રવચનો સાંભળો ને એટલે શાસ્ત્રો તો સાંભળો પણ એના હોઠને જોયા કરજો કે હોઠ કેટલા પોળા થાય છે, કેટલા થાય, એના ઉપર સાધકનું માપ નીકળે. આ બધા સાધકના પરીક્ષણ કેન્દ્રો છે. સાધક એમાં નિર્ણય કરી છે. અતિ ભલો ન બોલનો, અતિ ભલી ન ચૂપ, અતિ ભલો ન બરસનો, અતિ ભલી ન ધૂપ. એક સમ્યકતા. રામકૃષ્ણનું બંનેનો ઉપદેશ જાણે એનો હોઠ કહેવા માટે આમ 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 લલચાય છે કે કોઈ સાંભળે, કોઈ મને સાંભળે. આ દંત કથા નથી, આ પરમની કથા છે. આ પરમ પોતે. હવે આ મોટી હિંમત છે સાહેબ. યુગો પહેલા કૃષ્ણએ કીધેલું કે મામેકમ શરણમ વ્રજ, તું મારે શરણે આવ,
હું ઈશ્વર છું, ફલાણું છે, બધું કહી દીધું. બરાબર. રામે કીધું કે હું આમ છું. ઠાકુરે આટલા વર્ષો પહેલા વિવેકાનંદજીના સંદેહને સમાપન કરતા કહ્યું કે જે રામ અને જે કૃષ્ણ એ હું જ છું, આમ કહી રહે. અને મને એવું લાગે છે કે જે પરમ વિશ્વાસના કેન્દ્રો છે આપણા, એ બહુ મુખર નથી હોતા, મૌન હોય છે. બોલવું તો પડે, પણ વિશ્વાસ જે છે એ મારી દ્રષ્ટિએ મુખર ન હોય, મૌન હોય છે. આંધળો તો હોય જ નહીં વિશ્વાસ, હું એમાં સહેમત થતો જ નથી. જેને મારી સામે બાંધવું હોય બાંધે. બાંધવું એટલે સિદ્ધાંતના રૂપમાં એને જે કુસ્તી કરવી એ કરે, પણ એમાં કંઈ મને કંઈ આપણને વાંધો નથી. અને એમાં કદાચ આપણે હારી જઈએ તોય હું કાંઈ મૂકવાનું નથી. હારી એટલે શું? અમારા તુલસીદાસજી એમ લખ્યું કે સરાહના કોની થાય જગતમાં? કે ભૂખ્યો હોય છતાંય તૃપ્તિનો અનુભવ કરે, અને હારી જાય તોય જીતને મહેસૂસ કરે, અને વિવેકથી પગલાં માંડે. એ જગતમાં સરાહનાને યોગ્ય છે એવું ગુહાવલી રામાયણમાં લખ્યું છે. વિશ્વાસ મૌન. ઠાકુર મૌન બેઠા છે. દક્ષિણામૂર્તનો મહાદેવ મૌન બેઠો છે, અને શિષ્યોના સંશયો ક્ષીણ થઈ જાય છે. ગુરુ મૌન વિરાજમાન. એના હોઠ જોઉં છું ત્યારે મને એમ થાય કે જાણે ઉપરનો હોઠ રામનો છે અને નીચેનો હોઠ મારા કનૈયાનો છે. આ બે હોઠ છે સાહેબ. અને વાંસળી એને વગાડી નથી. કૃષ્ણની જેમ એને ઉપાસનાની તો બધી પદ્ધતિ ઠાકોરે અપનાવી. જેમ પહાડના ઉપર અનેક રસ્તેથી ચડાય, કેડીઓથી, પગથિયાથી, ડોલીથી, કોઈ પણ મોટર જતી તો મોટરથી, પણ જવાનું શિખર ઉપર, એમ આ અવતારે તમામ સાધનાના માર્ગો વિશ્વને બતાવ્યા કે એક જગ્યાએ પહોંચી શકાય, અહીંથી જવાય, અહીંથી જવાય, અહીંથી જવાય. આટલો મોટો સમન્વય આ મહાપુરુષે કર્યો. તો એક હોઠ, ઉપરનો હોઠ મને મારા રામનો લાગે. હવે તમે કહેશો કે તમે તમારો રામનો પક્ષપાત કરો છો. પક્ષપાત નથી સાહેબ, પણ ઉપરનો હોઠ રામનો છે અને નીચેનો હોઠ ભગવાન શ્રી કૃષ્ણનો છે. આખું મુખારવિંદ બંનેના મુખથી જાણે સમાહિત છે એવું લાગે છે. નવકંજ લોચન કંજ મુખ કર કંજ. એના બે હાથ જે આમ કરીને બેઠા છે. આ મુદ્રા જ બહુ સરસ છે. આ બેઠક જ બહુ સરસ. સાધકને એમ કહેવા માંગે છે કે તમે કાંઈ ન કરો ને મારી જેમ બેસી જાઓ ને તો ઘણું છે. કાંઈ કરવાની જરૂર નથી. તમે સમજીને હુઈ જાઓ તો કરવું નથી કાંઈ. કદાચ રાજેન્દ્રભાઈનો શેર ચક્કો ને કે ઘણા અનુભવ પછી મને એમ સમજાણું છે કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે સાહેબ. અસ્તિત્વના નિયમમાં બધું ચાલ્યા જ કરે છે. ચરે વૈતી ચરે વૈતી. આ પ્રવાહ છે. ઠાકુર જે વિરાજમાન છે એના જે બે હાથ છે, એક હાથ રામનો છે, એક હાથ કૃષ્ણનો છે. પણ રામના હાથમાં ક્યારેક ધનુષબાણ, કૃષ્ણના હાથમાં ક્યારેક સુદર્શન, અથવા તો બે હાથમાં બાંસુરી, અથવા તો ક્યારેક અર્જુનના ઘોડાની રથની લગામ, ઘોડાઓની લગામ. અને એટલે જ હાથનો બહુ મોટો મહિમા. એટલે તો ભગવતી શ્રુતિ કહે અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવતરઃ. આ આપણી શ્રુતિ, આપણે ત્યાં મોટો ઘોષ, મોટો અવાજ છે, નાદ છે. તો ઠાકુરના બંને હાથ, એમાં રામકૃષ્ણના હાથ ની ઝલક લાગે છે. એ વખતે ધનુષબાણ ઉપાડ્યા, એ વખતે ગિરિરાજ તોડ્યો, એ વખતે ખબર નહીં કેટલું કેટલું મોટો કર્મયોગ કર્યો બંને અવતારોએ. ઠાકુરને એમ લાગ્યું હશે કે હવે એ બધું જ મૂકીને હાથ ભેગા કરીને શાંતિથી માણસ બેસી જાય, જીવ શાંત થાય. આ હાથે સારા કામે ઘણા કર્યા છે અને માણસના હાથે ખોટા કાર્યો પણ ઘણા કર્યા છે. પણ ઠાકુરના હાથને ભેગા કરવા એનો અર્થ એ છે કે સમાજમાં ક્યાંય ડાબુ જમણું ન રહે, બધાનો સમન્વય થઈ જાય. કોઈ હિન્દુ ન રહે, કોઈ મુસલમાન ન રહે, કોઈ ઈસાઈ ન રહે,
કોઈ પારસી ન રહે, કોઈ જૈન ન રહે, બધા જ એક થઈ જાય, તમામ લોકો સાથે મળે. આ બે હાથો કદાચ આવી પ્રેરણા માટે ભેગા થયા છે. નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, અને એના બંને ચરણ અરવિંદ એ પણ કમળ જેવા છે. એમાં એક ચરણ ભગવાન રામનો અને એક ચરણ હાથમાં બીજું કંઈ પણ રાખ્યા વગર એમનું ધનુષ હોય સાહેબ હાથમાં, તો આપણને મદદ કરવામાં, આપણે ક્યાંક પડી જતા હોય તો કંઈ ધનુષ હાથમાં હોય તો બહુ મદદ ન થાય. એટલે ધનુષ એક બાજુ મૂકવો પડે ને પછી આપણને પકડ થાય. ત્યાં તો આપણે ગયા હોઈએ, કારણ કે આપણી પડવાની ઉતાવળ બહુ હોય છે. ત્યાં તો પૂરું થઈ ગયું. હાથમાં વાંસળી હોય તોય તકલીફ પડે. ઠાકુરને એમ લાગ્યું હશે કે બંને અવતારોની દેશકાળ જુદો હતો, એટલે વિનાશાય ચ દુષ્કૃતામ, આ વાત આવી કચરો સાફ કરવા માટે, મારવા માટે તો નહીં, બધાનો ઉદ્ધાર કરવા માટે, પણ બધાને પણ ઠાકુરને એમ લાગ્યું કે હાથમાં હવે કાંઈ રાખવું નથી, જેથી કરીને સાધકને મારી જ્યારે જરૂર પડે ત્યારે તુરંત હાથથી એને હું પકડી લઉં, ત્યારે તુરંત એને લઈ લઉં. અને આ સમન્વિત રૂપ મારવા માટે આવેલું રૂપ નથી, જગતને તારવા માટે આવેલું રૂપ છે. જગતનો પણ એનો અર્થ એમ નહીં કરશો કે રામકૃષ્ણ તારવા માટે મારવા માટે આવ્યા હતા. નહીં, એ લોકો પણ મારવા માટે નથી આવ્યા. મિત્ર, અમુક લોકો વળી ખોટા પ્રચારો કરે સમાજમાં કે અમારા ભગવાન તો આમ માટે આવ્યા હતા, અમારા ભગવાન મૂક. હવે રામકૃષ્ણ એ બધાની વૃત્તિને ઠીક કરવા માટે આવ્યા હતા, અને ઠાકુર પોતે ખબર નહીં કેટલા ડૂબતાને તારવા માટે. અને આટલી સિદ્ધિ પછી પણ એની સહજતા તમે જુઓ. પેલો સિદ્ધ આવીને એમ કહે કે હું તમને ગંગાજી ઉપર ચાલીને દેખાડી દઉં, આ કિનારેથી સામે કિનારે જતો રહો, આવું ઠાકોરને કહે. ઓહો, બહુ સરસ, તમે તો ગજબ કરો છો, તમે તો કરી શકો બધું, પણ તમે જે કામ કરો છો આ કિનારેથી સામે કિનારે, એ પેલો દૂધવાળો એકા નામ કરે. એટલે 25 વર્ષની સાધના તમે જે કરી એની કિંમત એકા ન થાય. શું કામ તૂટી જાસ કારણ વગરનો? શું કામ? આ પગ કઈ પાણી ઉપર હાલવા માટે હું તમને સલાહ આપું. પગ છે ને પાણી ઉપર હાલવા નથી આપ્યા, ધરતી ઉપર હરખા ડગલા પાડવા માટે આપ્યા છે. આવી રૂડી સરોવરની પાળ કે બગલા રૂડા બે બેઠા, બગલા કાલ ઉડી જશે આકાશ, પણ પગલા એના પડ્યા રહેશે રે. ઘણા માણસો મને એમ કે, મારે એક વખત પરદેશમાં કથા હતી અને એમાં એક શ્રોતા એટલા બધા રામાયણને ઘોળીને પી ગયેલા, એટલે આખા ગામને દબાવે ને પછી એમ કે બાપુ આ માણસ તો આમ એના પગ પૃથ્વી ઉપર પડતા નથી, એટલો બધો. મેં કીધું ભાઈ, પૃથ્વી ઉપર પગ નહીં પડે તો સારી વસ્તુ, પણ એક વસ્તુ તો પાકી કે જેના પગ પૃથ્વી ઉપર નથી એના પગલાય નહીં પડે ને સાહેબ. અહીંયા ઠાકોરના પગલા છે, અહીંયા રામકૃષ્ણના પગલા છે, અહીં રમણના પગલા છે, અહીં મહાપુરુષોના પગલા છે. તો એના ચરણોમાં પણ, હાથમાં પણ આ અસંગતા અને એના ચરણમાં પણ આ જ અસંગતા. કેટલી સાધના કર્યા પછી એકાંતે સુખમાસ્યતામ, જગતગુરુ આદિ શંકરાચાર્ય કહે તું એકાંતમાં શાંતિથી બેસી જા. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રાચીને પીપળે જ્યારે બેઠા હશે, બધું જ ખંખેરી, છેલ્લે પ્રાચીના પીપળે એની જે બેઠક, પેલું તીર વાગ્યું ને જે થયું તે, અને ભગવાન રામ જ્યારે સરજુમાં વિલીન થવા માટે એણે જ્યારે તૈયારી કરી હશે, ત્યારે જે એક ઉદાસીનતા, ઉદાસ નહીં, ઉદાસીનતા, રાગ દ્વેષ મુક્ત ચિત્તની અવસ્થા, એક જે અદ્ભુત અવસ્થા છે આપણે ત્યાં, એવી રીતે વિરાજમાન ઠાકુરમાં પણ એવું જ દેખાય. કેટલા શાંતિથી વિરાજમાન છે. બાપ આજ પણ કોઈ પણ પ્રદેશમાં કન્યાને વરરાજો પરણે તો એને સીતારામના આયુષ્યની આશીર્વાદ અપાય, સુહાગના, શંકર પાર્વતીના સુહાગના આશીર્વાદ અપાય, કૃષ્ણ રાધાના રૂકમણીના સુહાગના
આ માં જે બેઠી છે એણે તો કોઈ દિવસ સિંદૂર નહોતો પૂછ્યો. મારો ઠાકોર જાય જ નહીં. આત્મા ન મરે તો મહાત્મા કેમ મરી શકે? અને એક માત્ર વિશ્વની માં છે માં શારદામાં, કે જેણે કોઈ દિવસ એવું સ્વીકાર્યું જ નથી કે મારે વૈધવ્ય આવ્યું છે. ઠાકોર જઈ શકે જ નહીં. એ જ સેવા, એ જ રીતે પથારી પાથરવાની, એ જ રીતે ભોજનની તૈયારી કરવાની, એ જ રીતે એની સેવા શુશ્રૂષા, એવી પરાંબા જેનો ડાબો હિસ્સો છે, અને એવો એક નવયુવાન નરેન્દ્રનાથ જેનો જમણો હિસ્સો છે, અને વચ્ચે જે વિરાજમાન છે એ સાક્ષાત ઠાકોર. એના વિશે વાણી પવિત્ર કરવા માટે મારે કંઈક બોલવાનું હતું. અને પછી તો ઘણું ઘણું કરી શકાય, ઘણી રીતે આમ પછી આંકડે જોડવાનું એમ નહીં, પણ શાસ્ત્રની રીતે બધું જ આમાં ચરિતાર્થ, કારણ કે એ છે, ન હોય તો ન થઈ શકે સાહેબ. ક્યાંક ક્યાંક આવી રીતે આવું અવતરણ થતું હોય છે. એવું અવતરણ આપણી ભૂમિ ઉપર થયું ઠાકુરના રૂપમાં, જેમાં રામકૃષ્ણના ચરણોની ઝાંખી થાય, રામકૃષ્ણના કરકમલોની ઝાંખી થાય, રામકૃષ્ણના ચહેરાની ઝાંખી થાય, અને રામકૃષ્ણના નેત્રોની ઝાંખી થાય. એવા ઠાકુરના ચરણમાં મારા હૃદયનો શ્રદ્ધા અને ભાવ સમર્પિત કરીને હું અહીંયા આવી શક્યો, એનો મને આનંદ છે. બાપાએ આટલી ઉંમરે પોતાની વિદ્યાને આ રીતે વહેંચવા માટે સંકલ્પ કર્યો, અને આ ગ્રંથોને આપણી ભાષામાં પદ્યાનુવાદ કરીને ઉતાર્યા. સાથે સાથે થોડાક એના પ્રવચનોનું પુસ્તક પણ લોકાર્પણ થયું, સીડીનું લોકાર્પણ થયું. આપણે એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ, અને છેલ્લે આ ઠાકુર શાંત બેઠા છે, પણ એ કંઈક કહે છે, અને કદાચ એવું કહે છે કે તું ગમે ત્યાં હો, ગમે તેનો હો, ગમે તેવો હો, ગમે તે સ્થિતિમાં હો, હું તારી રાહમાં બેઠો છું, તું મારી પાસે આવ, હું તારી પ્રતીક્ષા કરું. મેં આંખો બંધ નથી કરી દીધી, મેં હોઠ સીવી નથી લીધા, હું હજી કંઈક કહેવા માંગુ છું. હું કંઈક, તું મારી પાસે આવી જા, તો તને કોઈ દિવસ જન્મમાં અનુભવ ન થયો હોય એવો અનુભવ આપવા માંગુ છું. એટલા માટે જાણે આપણી પ્રતીક્ષા કરતા કે કોઈ મારુતિની જેમ મારી સન્મુખ આવે, પૂરતો મારુતિર્યસ્ય, કોઈ આર્ત જિજ્ઞાસુ બની અને મારી સન્મુખ આવે તો આંખો ને આંખો. મને હંમેશા એવું લાગે છે કે સદગુરુની સમાધિઓ હોય જ નહીં. સદગુરુની સમાધિ એનો અધિકારી શિષ્ય, એ જ એની સમાધિ હોય છે. ચાલતી વિવેકાનંદજી શું છે? ઠાકુરની સમાધિ છે સાહેબ. ચાલતી હાલતી ચાલતી એની સમાધિઓ છે. એવા ગુરુ ને એવા શિષ્ય. અત્યારે તો શિષ્ય સમાધિની ઉપાધિ હોય છે, ગુરુની મોટામાં મોટી ઉપાધિ બનતી હોય છે, એવી સ્થિતિ હોય છે. એવા એક પરમ ઠાકોરને હું મારા શબ્દોથી એના ચરણમાં નમન કરું છું.